ગાંધીનગર ખાતે આહિર યુવા ફોરમ દ્વારા તેજસ્વી તાલાનો સરસ્વતી સન્માન સમારોહ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા અને ભગવાનભાઈ બારડ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હજે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરમાં આહિર યુવા ફોરમ દ્વારા તેજસ્વી તાલાઓનો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આજરોજ આહિર યુવા ફોરમ ગાંધીનગર દ્વારા તેજસ્વી તાલાઓનો સરસ્વતી સન્માન સમારંભ તથા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરી તેમને અભ્યાસ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો અતિ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈ આવા નાના બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અંજારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. સાથોસાથ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના ભોજનના દાતા જીતેન્દ્રકુમાર પીઠિયા, તેજસ્વી તાલાના 10 વર્ષના ઇનામના દાતા નીતિનભાઈ ભાટિયા અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામના દાતા ભરતભાઈ વાઢેર ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત લોક સાહિત્યકાર અનુભાઈ ગઢવી, લોક ગાયક કલાકાર ભાવેશ આહિર દ્વારા સાંસ્કૃતિક દાળિયાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રજૂઆતને ઉપસ્થિત લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક માણી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આહિર યુવા ફોરમ ગાંધીનગરના આયોજન હેઠળ તમામ ટીમના સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી, એમ ભરતભાઈ ઝાલાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. હું લખુભાઈ જોગલ નિવૃત્ત ડેપ્યુટી સેક્રેટરી છું અને આજે અમે 25 વર્ષથી આ કાર્યક્રમ કરી આવીએ છીએ. ઓકે, આપણે આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ શું છે અને કાર્યક્રમનું શું રૂપરેખા? અમારા કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારા જે બાળકો છે ગાંધીનગરમાં આહિર સમાજના જે બાળકો છે એમને પ્રોત્સાહન મળે અને સ્ટેજ ફિયર જતું રહે એટલા માટે સ્ટેજ ઉપર એમને અમે કાર્યક્રમમાં કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બોલાવીએ છીએ અને છોકરાઓ જે ઇનામ મળે 1, 2, 3 નંબર એવા અમે 70 છોકરાઓને ઇનામ આપીએ છીએ દર વર્ષે. મારું નામ ભરતભાઈ ઝાલા છે. હું આહિર યુવા ફોરમનો આ વખતેનો ટીમ લીડર છું. આ કાર્યક્રમના પ્રયાસથી બાળકોમાં પ્રોત્સાહિત થાય શિક્ષણ પ્રત્યે, એનો સ્ટેજ ફિયર તૂટે, સાંસ્કૃતિક કાર્યક્રમ નાની ઉંમરથી જ આપવા પ્રેરણા મળે, એવા વિવિધ હેતુસર અમે દર વર્ષે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ઓકે, આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ બાળકોમાં પ્રોત્સાહિત થાય, શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધે અને બાળકોમાં તંદુરસ્ત હરીફાઈ કેળવાય, એ અમારો મુખ્ય હેતુ છે.